એક્સરસાઇઝ 5.1 એનો ક્વેશ્ચન નંબર 2 માં એ અને આપણને ડી એ આપ્યો છે. એ એટલે મેં હમણાં તમને સમજાવ્યું કે એ એટલે ફર્સ્ટ ટર્મ. એને શું કહેવાય? ફર્સ્ટ ટર્મ. કોઈ પણ એકની ફર્સ્ટ ટર્મ હોય એને એ કહેવાય. કોમન ડિફરન્સને ડી થી ડિનોટ થશે. હવે એમ કીધું છે કે રાઇટ ધ ફર્સ્ટ 4 ટર્મ્સ ઓફ ધ એપી એન્ડ રાઇટ ફર્સ્ટ ટર્મ એ એન્ડ ધ કોમન ડિફરન્સ ડી આર ગિવન બિલો. તમને કોમન ડિફરન્સ અને એ બે આપ્યા છે. હવે આપણે આની ફર્સ્ટ ટર્મ ને ડિફરન્સ આપ્યા છે. આપણે એપીના 4 ટર્મ્સ ફાઇન્ડ કરવાની છે. તો આપણે આ ડેફિનેશન આગળ જોઈએ પ્રમાણે a1 એટલે કે a. તો એ કેટલા આપ્યા છે તમને? 10. ક્લિયર? a1 મળી ગયું. હવે a2 ઇક્વલ્સ a પ્લસ ડી. જો આપણે અહીંયા આની ચર્ચા કરી ને કે એપી કેવી રીતે પ્રોગ્રેસ થાય, એરિથમેટિક કેવી રીતે એરિથમેટિક પ્રોગ્રેશન કેવી રીતે લખી શકાય, એની બધી ડેફિનેશન, બધી ટર્મ્સ ડેફિનેશન મેં પહેલાં તમને સમજાવી દીધી છે. પછી આપણે આ ફાઇન્ડ કરશું. એટલે a પ્લસ ડી. એ કેટલા છે? 10. ડી કેટલા છે? એ પણ 10 છે. તો કેટલા થશે? 20. બંને સેમ આપ્યા છે ને એટલે 20 થશે. પછી a3 કેટલા છે? a પ્લસ 2d. તો એ કેટલા આપેલા છે ક્વેશ્ચનમાં? 10. 2 ઇન્ટુ ડી એટલે 2 ઇન્ટુ 10 ઇક્વલ્સ ટુ 10 પ્લસ 20 ઇક્વલ્સ ટુ 30. એ જ રીતે a4 ઇક્વલ્સ a પ્લસ 3d. તો a એટલે 10, 3 ઇન્ટુ ડી. તો ડિફરન્સ કેટલો છે? 10. એટલે 10 પ્લસ 30 ઇક્વલ્સ ટુ 40. આ થઈ તમને ફર્સ્ટ 4 ટર્મ. એવી રીતના બધા તમને તમારા બાકીના ઘરે કરી લેવાના છે. એમાં નથી આવડે એવું તમને કદાચ ડાઉટ લાગશે. ફિફ્થ છે ને એ નેગેટિવ ટર્મ્સ છે અને પાછા પોઈન્ટવાળા છે. તમે પોઈન્ટવાળાથી ડરી જાઓ છો એટલે પોઈન્ટવાળું પહેલાં આપણે કરી લઈએ. ક્વેશ્ચન 2 નો આ ફર્સ્ટ હતો. સેકન્ડ હું અહીંયા લખું છું ફરીથી. ક્વેશ્ચન 2 નો હું ફિફ્થ સોલ્વ કરું છું. એ આપ્યો છે -1.25 અને ડી આપ્યો છે -0.25. જો નેગેટિવ ટર્મ આવે કોઈ પણ ડિજિટ તો કંઈ ડરી જવાનું નથી. ધ્યાન રાખીને કે કેરફુલી તમે પ્લસ માઇનસમાં સાઇનમાં ધ્યાન રાખશો તો કંઈ પ્રોબ્લેમ નહીં થાય. આપણે આ જ સિક્વન્સ લખી લેવાની. પહેલાં એ એટલે a1 એટલે a, a2 ઇક્વલ્સ ટુ a પ્લસ ડી, a3 ઇક્વલ્સ ટુ a પ્લસ 2d, a4 ઇક્વલ્સ ટુ a પ્લસ 3d. આ બધા જાણો છો. આટલું તો આપણે આ થિયરીમાં ભણ્યા એટલે સમજાઈ જશે. હવે આગળ એ એટલે કેટલા? -1.25. અહીંયા a પ્લસ ડી. એ કેટલા લેવાના છે? -1.25. પછી કઈ સાઇન છે? પ્લસ. પછી ડી ની વેલ્યુ. ડી ની વેલ્યુ શું છે? -0.25. હવે આને આપણે સોલ્વ કરીએ. એટલે આ તો -1.25 પ્લસ -0.25 બેની સેમ સાઇન છે. તો સેમ સાઇન વાળા ડિજિટનો આપણે ટોટલ કરતા હોઈએ તો આ કેટલા થશે? -1.50 થશે ને. 0.25 માં એડ કરો એટલે આ ડિજિટનો એડ થશે પણ સાઇન તો માઇનસની જ રહેશે. એટલે સમજાય છે. હવે એ રીતના સેકન્ડ થર્ડ -1.25 પ્લસ 2 ઇન્ટુ -0.25. આપણે આને સોલ્વ કરીએ. -1.25 2 ઇન્ટુ ધીસ. આપણે આના 2 ઝાર કરો. 25 2 ઝાર 50. પણ સાઇન કઈ આવશે? પ્લસ માઇનસ માઇનસ 0.50 ઇક્વલ્સ ટુ -1.75. કારણ કે માઇનસ પછીના ડિજિટ બે પોઈન્ટ પછીના ડિજિટ બેનો ટોટલ કરો એટલે -75 આવશે. એ રીતના આ સોલ્વ કરો. a એટલે -1.25 પ્લસ 3 ઇન્ટુ -0.25 ઇઝ ઇક્વલ ટુ -1.25 પ્લસ માઇનસ માઇનસ 25 3 ઝાર 0.75 એના ઇક્વલ્સ -75 into 25 એટલે 1 થઈ જશે. એટલે 1 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે? 2. જો તમને આ ન સમજાય તો તમારે અહીંયા રફલી કરી લેવાનું. 1.25 પ્લસ 0.75 એડ કરજો એટલે અહીંયા 1 આવશે. 1 પ્લસ 1 2 એટલે તમે લખશો -2. ક્લિયર? એટલે ફર્સ્ટ 4 ટર્મ તમે ફાઇન્ડ કરી લીધી. આ રીતના બાકીના સમ તમે ટ્રાય કરજો. ના આવડે તો પાછા મને પૂછજો, હું સોલ્વ કરાવીશ. ઘરે પહેલાં ટ્રાય કરજો. આવડે
છે કે નહીં આન્સર, તો પાછળ આન્સર આપ્યા જ છે, પણ થોડીક ટ્રાય કરો. બધું આપી દઈશ તો તમને ટ્રાય કરવાનું મન નહીં થાય. અને જ્યાં સુધી મેથ્સ એવું છે કે ડુ મેથેમેટિક્સ, નોટ લર્ન મેથેમેટિક્સ, નોટ કોપી મેથેમેટિક્સ. એટલે પહેલાં જાતે સોલ્વ કરું એટલે આવડી જશે. એટલે આપણે અહીંયા ચર્ચા કરી સેકન્ડ, આપણે અહીંયા જે ચર્ચા કરી ક્વેશ્ચન નંબર 2 ચેક કર્યો. હવે હું ક્વેશ્ચન નંબર 3 ની ચર્ચા કરીશ. ક્વેશ્ચન નંબર 3, ફોર ધ ફોલોઈંગ એપી રાઇટ ધ ફર્સ્ટ ટર્મ એન્ડ ધ કોમન ડિફરન્સ. આપણે એપી આપેલી છે, એનો ફર્સ્ટ ટર્મ અને કોમન ડિફરન્સ આપણે કહેવાનો છે. તો એપીમાં ક્વેશ્ચન નંબર 3, પહેલો જ ક્વેશ્ચન જોઈએ, 3 1 -1 -3 અપ ટુ ધીસ. તો ફર્સ્ટ ટર્મ કહેવાની છે. તો પહેલાં આપણે આ એપી એને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવીને તો આપેલી છે. ફર્સ્ટ ટર્મ એટલે જે પહેલી ટર્મ હોય એને આપણે પહેલી ટર્મ ફર્સ્ટ ટર્મ કહીશું. એ શું છે? 3. કોમન ડિફરન્સ ચેક કરીએ. તો કોમન ડિફરન્સ આને આપણે a1 બોલીએ, આને a2 કહીએ. તો આપણે લખવું હોય તો લખી દેવાય. a2 = 1, a3 = -1, a4 = -3. આ રીતે આપ્યું છે. હવે આપણે એવું હમણાં ડેફિનેશનમાં આ જગ્યાએ લખીને સમજાવ્યું હતું કે કોમન ડિફરન્સ બધી જ કન્ઝિક્યુટિવ ટર્મ્સ વચ્ચેનો સેમ હોવો જોઈએ. તો અહીંયા જુઓ તમે, a2 - a1 ઇક્વલ્સ a2 કેટલા છે? 1, a1 કેટલા છે? 3. તો બેનો ડિફરન્સ કેટલો આવશે? -2. એ જ રીતના d = a3 - a2. ટૂંકમાં 2 કન્ઝિક્યુટિવ ટર્મ્સ વચ્ચેનો ડિફરન્સ લેવાનો હોય. તમે જોઈ શકો છો a3 - a2. તો a3 કેટલા આપેલા છે અહીંયા આપણે જુઓ? -1. અને a2 કેટલા આપેલા છે? માઇનસની સાઈડ અને -1, એટલે આન્સર શું આવશે? -2. એટલે આ તો મેં તમને ચેક કોઈ પણ એક કરો એટલે ચાલે, પણ મેં તો બે તમને ચેક કરવા માટે, તમને સમજાવવા માટે કીધા છે કે કોઈ પણ બે કન્ઝિક્યુટિવ ટર્મ્સ લ્યો, એ બેનો કોમન ડિફરન્સ હંમેશા સેમ જ આવશે. તમારે આ બે બતાવવા જરૂરી નથી. કોઈ પણ એક કરશો, એક આ બતાવો તો ચાલે ને આ બતાવો તો પણ ચાલે. તમારે કોમન ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે. આ રીતના આ ક્વેશ્ચનના બાકીના બધા સમ કરવાના છે. એમાં સેકન્ડ તમારી થઈ જશે. તમે ડરતા હો ને તો તમે એક તો ફ્રેક્શનથી ડરો છો, અને તમે વધારે ડરતા હોય તો તમે પોઈન્ટવાળા ડિજિટથી ડરો છો. એટલે ખાસ એ તો કરાવી દઉં છું. પછી તમે બાકીના ટ્રાય કરજો ઘરે. ક્વેશ્ચન 3 નો થર્ડ, 1/3, 5/3, 9/3, 13/3. આ રીતની તમને એક સિક્વન્સ આપી છે, અને આપણે આનો a ને d ફાઇન્ડ કરવાનો છે. તો મેં બતાવ્યું એમ કે a એટલે હંમેશા કઈ આવશે? ફર્સ્ટ ટર્મ. a2 તમને કેટલા આપ્યા છે? 5/3. a3 કેટલા આપેલા છે? 9/3. અને a4 તમને કેટલા આપ્યા છે? 13/3. હવે એ તો તમને ફર્સ્ટ ટર્મ તો મળી ગઈ 1/3. તમારે ફાઇન્ડ કરવાનું છે d. તો a2 - a1. a2 કેટલા છે? 5/3 -a1 કેટલા આપ્યા છે? 1/3. હવે બંનેની સેમ ડેનોમિનેટર છે, એટલે આપણે નીચે બેનું કોમન લખી શકીએ, કારણ કે ડેનોમિનેટર બેનો સેમ છે. જો અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે, તો આપણે એનો ભેગો લખી શકીએ સેમ કરીને. તો ઉપર પણ ભેજું 5 - 1. તો 5 - 1 એટલે 4/3. તો તમે ડિફરન્સ કેટલો મળ્યો? 4/3. આ રીતે બાકીના તમને થઈ જશે. ટ્રાય કરજો. ચલો હવે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4, વિચ ઓફ ધ ફોલોઈંગ આર એપી. સિક્વન્સ ઘણી બધી આપેલી છે, એમાં કઈ સિક્વન્સ છે એપી છે એ ફાઇન્ડ કરવાનું છે. ઇફ દે ફોર્મ એન એપી, જો એ એપી બનાવતી હોય તો ફાઇન્ડ ધ કોમન ડિફરન્સ ડી એન્ડ રાઇટ 3 મોર ટર્મ્સ. આમાં જે ટર્મ્સ આપી છે એનાથી 3 વધારે ટર્મ્સ આપણે એડ કરવાની છે. હું પહેલું જ સમજાવી દઉં. ક્વેશ્ચન નંબર 4 નો ફર્સ્ટ, 2 4 8 16 આ છે ને. તો હવે આમાં આપણે પહેલાં ચેક કરવાનું છે કે ગિવન સિક્વન્સ ઇઝ એન એપી ઓર નોટ, એ પહેલાં ચેક કરવાનું છે. તો આ ડિફરન્સ જો a1 કેટલા છે? 2, a2 કેટલા? 4, a3 કેટલા આપેલા છે? 8,
અને A4 કેટલા આપ્યા છે 16. હવે આપણે ચેક કરીએ. D ઇક્વલ્સ ટુ A2 માઇનસ A1 એ થઈ શકે, A3 માઇનસ A2 પણ થઈ શકે. તો ચેક કરીએ. A2 કેટલા છે? A2 4. તો અમે કેટલું શું લખીશ? 4. A1 કેટલા આપેલા છે? 2. તો અહીં શું આવશે? 2. એટલે 4 માઇનસ 2 ઇક્વલ્સ ટુ 2. તો D કેટલા આવ્યા? 2. સેમ અહીંયા જ આવશે, ચેક કરો. A3 કેટલા છે? 8. A2 કેટલા આપેલા છે? 4. 8 માઇનસ 4 આન્સર કેટલો આવ્યો? 4. ન આવ્યું ને સેમ. તો 2 ઇક્વલ્સ ટુ 4 મળ્યા તમને. 2 ઇક્વલ્સ ટુ 4 મળ્યા. જે ઇક્વલ નથી તો આપણે લખી નાખીએ નોટ ઇક્વલ, નોટ ઇક્વલ. આ બે ઇક્વલ સેમ નથી. 2 ઇક્વલ્સ ટુ 4 નથી થતું. તો ગિવન અહીંયા given sequence is not an AP. આપણે એમ લખી શકીએ therefore given sequence is not an AP. Given sequence is not an AP. આપેલી સિક્વન્સ એ એપી નથી. એ રીતના બધી ચેક કરવાની. પહેલા એટલું જ ચેક કરવાનું એપી છે કે નથી. એમ એપી હોય તો આપણે જેમ આગલામાં કર્યા ફર્સ્ટ 4 ટર્મ ફાઇન્ડ કરી એ રીતે આમાં પણ ફર્સ્ટ 4 ટર્મ ફાઇન્ડ કરવાની. ક્લિયર?